આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના આંગણે હવે લગ્નની શરણાઈઓ વાગી ચૂકી છે. અનંત અને રાધિકા હવે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ગત તારીખ 12 ના રોજ એમ કહી શકાય કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન થયા. ત્યારે ઘરમાં નાની વહુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેને સ્વાગતમાં એમ કહી શકાય કે પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને બીજા જ દિવસે આ નાની વહુએ કહી શકાય કે એને અંબાણી પરિવાર માટે પહેલી રસોઈ બનાવી હતી. ત્યારે આ રસોઈની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે. આ દ્રશ્ય જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી કે જ્યારે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એમની વહુ રાધિકા મર્ચન્ટને એમના પહેલા રસોડામાં દુનિયાની સૌથી મોંઘી ભેટ આપી હતી. પહેલી રસોઈ બનાવતા જ થયું હતું કંઈક એવું જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે. શું તમે જાણવા માંગો છો? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આ તો માત્ર શરૂઆત હતી કે જ્યારે મુકેશ અંબાણી એમ કહી શકાય કે જ્યારે એમની નાની વહુ જ્યારે રાંધીને બહાર આવે છે અને પહેલી રસોઈ બનાવે છે ત્યારે એમને ખૂબ મોંઘી ગિફ્ટ આપી હતી અને પ્રસન્ન થયા હતા. દોસ્તો, એવી પરંપરાઓ હોય છે કે જ્યારે નવી દુલ્હન લગ્ન કરીને આવે છે ત્યારે તે તેના સાસરિયા માટે પહેલી રસોઈ બનાવે છે. ત્યારે દોસ્તો એમ કહી શકાય કે અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટે પણ અનંત માટે ભાવતા ભોજન બનાવ્યા છે. રસોઈમાં તમે જોઈ શકો છો કે અનંતની વહુ રાધિકાએ શું બનાવ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દોસ્તો, રસોઈમાં એમને હલવો ખૂબ ભાવે છે. અનંતને એ ગુજરાતી પરંપરા મુજબ એમ કહી શકાય કે આ પહેલી રસોઈ જ્યારે રાધિકાએ બનાવી છે ત્યારે એમાં હલવો બનાવ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દોસ્તો, તે જાણીને તમે પણ માથું પકડીને બેસી જશો. હા દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને સૌથી મોંઘા લગ્ન તરીકે ગિનિસ બુકમાં નોંધવામાં આવ્યા છે. ભારત પરંતુ અત્યાર સુધી દુનિયાભરના મોટા સ્ટાર્સ અંબાણીના ઇશારા પર નાચતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે મુકેશ અંબાણીએ એમની વહુના હાથની પહેલી વાનગી ચાખી હતી, રાધિકાની આંખમાં આંસુ આવી ગયા અને તે ખુશ થઈને રાધિકાના એમ કહી શકાય કે મુકેશ અંબાણીએ હીરાનો નેકલેસ અને લંડનનો સૌથી મોંઘો વિલા ગિફ્ટ આપવા માટે તૈયાર થઈ જાય છે, જેની કિંમત લગભગ 800 કરોડ હોવાનું સામે આવ્યું છે. તે જોઈને તમે પણ દંગ થઈ ગયા છો. અનંત રાધિકાના લગ્ન એમ કહી શકાય કે 12મી જુલાઈના રોજ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા. લગ્નના ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યા હતા. પ્રથમ દિવસે એટલે કે 12મી જુલાઈએ લગ્ન, બીજા દિવસે એટલે કે 13મી જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જેમાં નવદંપતિને આશીર્વાદ આપવા દેશ અને દુનિયાની મોટી મોટી સેલેબ્સ હસ્તીઓ ઉપરાંત દેશ વિદેશના બોલિવૂડ સેલેબ્સ અને એમ કહી શકાય કે ક્રિકેટના દિગ્ગજો આ ઉપરાંત પણ નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક મહંતો સંતો પહોંચ્યા હતા અને આ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. 14મી જુલાઈએ મંગલ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ ભારત અને વિદેશના ઘણા વીવીઆઈપી મહેમાનોએ હાજરી આપી હતી. તો દોસ્તો, આ અંબાણી પરિવારના ફંક્શનમાં કોઈ પણ મહેમાન બાકી નહોતું. અનેક બોલિવૂડ સેલેબ્સ પણ આ અંબાણી પરિવારના લગ્નમાં નાચતા જોવા મળ્યા હતા. ત્યારે દોસ્તો, દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નથી અને આને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારમાં નવ દંપતીને આશીર્વાદ આપવાનું અને કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શુભેચ્છાઓ પાઠવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવી અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.